તાપી જિલ્લાના સોનગઢ પોલીસની હદમાંથી ગેરકાયદે પશુઓ ભરીને જતા ટેમ્પાને પોલીસે ઝડપી પાડી ટેમ્પા ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને કુલ મુદ્દામાલને જપ્ત લીધો છે। માહિતીના આધારે પોલીસ નવી આરટીઓ ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી। આ દરમિયાન આઈસર ટેમ્પોમાં પશુઓ ભરીને ટેમ્પો ચાલક પસાર થતો હતો, જેની પૂછપરછમાં પશુઓ ટેમ્પામાં ગેરકાયદેસર ભર્યા હોવાની વિગતો જાણવા મળતા પોલીસે ટેમ્પા ચાલકની ધરપકડ કરી ટેમ્પામાં ભરેલી 9 ભેંસો અને 2 વાછરડાઓને ક્રૂરતાપૂર્વક બાંધી ઘાસચારા વગર ટેમ્પામાં ભર્યા હોવાનું જણાઈ આવતા જ પોલીસે ટેમ્પા ચાલક અને ક્લીનરની અટકાયત કરી હતી અને તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ભેંસ અને વાછરડાઓને મુક્ત કર્યા હતા। ત્યારબાદ ટેમ્પા ડ્રાઈવર આરિફ રશીદ શાહ તથા ફકીર વ્યારની અટકાયત કરવામાં આવી હતી। અંદાજે ₹79.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે।